રાજ્યભરમાં ખેલ મહાકુંભ ધામધૂમથી ચાલી રહ્યો છે ત્યારે ધોળકાની પ્રણમ્યા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ધૂમ મચાવી દીધી છે। દરેક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। તાલુકા કક્ષાથી શરૂઆત કરીને વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે। હું આજે જિલ્લા કક્ષાએ રમવા ગઈ હતી, તેમાં મારો બીજો નંબર આવેલ છે અને એવા મારા કોચ વિક્રમ સર અને ટ્રસ્ટીગણની આવા ખૂબ મહેનતથી હું આગળ પહોંચી છું। હવે હું રાજ્ય કક્ષાએ જઈશ અને આવી મહેનત કરીશ અને આ પહેલો નંબર લાવીશ, એવી મારી સ્કૂલનું નામ રોશન કરીશ। ખેલ મહાકુંભ આયોજિત 2025-26 ખેલ રમતગમત ચાલુ છે, ત્યારે મારી પ્રણમ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઘણી બધી રમતોમાં ભાગ લીધેલ હતો, જેમાં ધોળકા તાલુકા ખાતે 28 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો। જેમાં સમગ્ર ધોળકા તાલુકા ખાતે મારી શાળાનો દ્વિતીય નંબર આવેલ છે, જેનો મને ખૂબ આનંદ છે। તેવી જ રીતે જિલ્લા કક્ષાએ ગઈકાલે તારીખ 29 અને 30ના રોજ એથ્લેટિક સ્પર્ધાનું આયોજન થયું હતું ગુજરાત યુનિવર્સિટી ખાતે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો। જેમાં ગઈકાલે ભાઈઓમાં નંબર દ્વિતીય અને તૃતીય પ્રાપ્ત કરેલ છે અને બહેનોમાં પણ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે। અહીંયા ધોળકા તાલુકા કક્ષાનો જ્યારે ખેલ મહાકુંભ અહીંયા યોજાયો, જેની અંદર પ્રણમ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાના વિદ્યાર્થીઓએ સારું એવું પ્રદર્શન કરી સમગ્ર ધોળકા તાલુકાની અંદર દ્વિતીય નંબરે રહ્યા દરેક ગેમની અંદર। અને 2 દિવસથી જ્યારે એથ્લેટિક સ્પર્ધા ચાલી રહી છે ધોળકા આપણે અમદાવાદ ખાતે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે, ત્યારે આ સ્કૂલની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનો ભાઈઓ અને બહેનોની ટીમ ગઈકાલે વિદ્યાર્થીઓએ અલગ અલગ ગેમની અંદર ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, જેમાં 100 મીટર દોડની અંદર આ સ્કૂલનો વિદ્યાર્થી દ્વિતીય નંબરે જિલ્લા કક્ષાએ રહ્યો અને હવે એ રાજ્ય કક્ષાએ જશે ભાગ લેવા માટે।